નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ગેસના ભાવ આજથી વધશે એટલે કે સોમવાર દેશમાં મોંઘવારી મોટો ફટકો એટલે કે સામનો કરવો પડ્યો છે। એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સરકાર 14 કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો છે અને આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 503 રૂપિયા વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની કિંમતમાં 803 રૂપિયા વધીને 853 રૂપિયા થઈ છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને 9,000 રૂપિયા એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે। ત્યારે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે અને રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે। તો શું ગુજરાતમાં વધુ 3,000 મળવા જોઈએ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો કેમ સહાય વધુ નથી? ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પેટ્રોલના ભાવમાં વધારો એટલે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો હતો। મહેસૂલ વિભાગ નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 2 રૂપિયા વધારો કર્યો છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8 એપ્રિલ લાગુ થશે। કારણ કે પેટ્રોલ અને કુદરતી ગેસ મંત્રાલયની માહિતી આપી છે કે આજે એક્સાઇઝ ડ્યુટી દરમાં વધારો પછી પેટ્રોલ અને ડીઝલ છૂટક ભાવમાં કોઈ વધારો થશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 2000નો હપ્તો એટલે કે હવે દેશભરમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજના આગામી હપ્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે આ વખત આ રકમ દરેક ખેડૂતોના ખાતામાં નહીં આવે। કેટલાક ખેડૂતો એવા હશે કે જેમને સરકાર પૈસા પરત કરવા પડશે। હવે તમે વિચારતા હશો કે ખેડૂત માટે કોઈ યોજના અને ખેડૂત પૈસા કેમ પાછા આપવા પડશે, તો અહીં અમે એવા ખેડૂતોની વિશે વાત કરી રહ્યા છીએ કે જેઓ આ યોજના ખોટી રીતે જોડાયા। એક પરિવારમાંથી માત્ર એક જ ખેડૂતો આ યોજના લાભ આપવામાં આવે છે। આથી સ્થિતિમાં જો કે બે ભાઈઓ અથવા તો પિતા પુત્ર યોજના લાભ લઈ રહ્યા હોય તો સરકાર તેમની પાસેથી વસૂલ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ખેડૂત સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં સુશાન અને સરળકરણ માટે કલ્યાણ મહેસૂલ નિર્ણય લીધો। સમગ્ર રાજ્ય ગ્રામ તથા નગરપાલિકા વિસ્તારો ખેતી હેતુ માટે ધારણ કરેલું નવી અભિજય પ્રતિબદ્ધ શરતો અને જમીન હવેથી જૂની શરતોને ગણવામાં આવે તો બીની ખેતી પ્રક્રિયા જમીન ધારક જમીન મહેસૂલ પ્રમાણપત્ર ઝડપીથી આપવાનો ખાતેદારની બિન ખેતી માટે અરજી કર્યો 10 દિવસ એને મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, શું ક્યારે પાક ધિરાણ મંડળી માફ થશે? ત્યારે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂન મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે। ત્યારે ખેડૂતોને 0 વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે કે વ્યાજ સરકાર ભરે છે। તો શું આવી સ્થિતિમાં દરમિયાન ગુજરાત અમુક ખેડૂતો દેવું સરકાર માફ કરવું જોઈએ નહીં? સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતો માટે સારા સમાચાર એટલે કે ચોમાસાની ઋતુને લઈને ખેડૂત માટે સારા સમાચાર આવે છે। ચાલુ વર્ષ ચોમાસું સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલો છે। દેશ 104 થી 110% વરસાદ નોંધાયો છે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે અને મિત્રો 4 મહિના ચોમાસું સરેરાશ વરસાદ 666.8 મીમી નોંધાયો છે। દેશમાં 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આધાર કાર્ડના નવા નિયમો એટલે કે યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારકો તેના જીવનકાળમાં માત્ર 2 જ વાર આધાર કાર્ડ ડેટા નેમ બદલી શકે છે એટલે કે તમારા આધાર કાર્ડમાં નામ છે તેને તમે 2 જ વાર બદલી શકો છો। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડ માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। ત્યારબાદ મિત્રો, આધાર કાર્ડ માત્ર એક જ વાર જ તમે જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડ રહેઠાણ સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિને જો આધાર કાર્ડ ફોટો અપડેટ કરાવવો હોય તેના માટે પણ કોઈ મર્યાદા નથી।
આજના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, એટલે કે ખેડૂતોએ જણાવ્યું છે કે ભાગ્યાત ખેતી સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે ભાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો શાયદ તો ફક્ત ખેતરની સફાઈ કરવાનો જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો, એટલે કે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે મિત્રો સુરત, નવસારી, ડાંગ, વલસાડ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે મિત્રો સુરતમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જ્યારે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વલસાડ જિલ્લામાં અનેક સ્થળો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને માવઠા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતા વધી છે. લીલા શાકભાજી, શેરડી, ડાંગર, કેરીના પાકને નુકસાન ભીતિ ઊભી થઈ છે. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ, એટલે કે દેશના મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે અને આ બિલ દેશના પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે અને જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવે છે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યમાં સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ગૃહ આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિદ્યાર્થી 20,000ની ભેટ, એટલે કે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે સહાય યોજના અમલ મુકાઈ છે. જ્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતો બિયારણ પ્રાકૃતિક ઇનપુટિંગ ખેતી તથા પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 3,20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 3,1,000 લાખ રકમ ફાળવવામાં આવી છે. તેની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે, મજૂર અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 બેંકમાં ઓટ આપવામાં આવે છે. આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.